તમારું ભલું થાય તમારું હે એટલે બટાકા વેરાઈ ગયા છે જબલું હળેલું હતું એમાં દોધ છે ને કાઢો પેલા આદમી વડીલ નેના નહીં નેનું છોકરું નહીં તમે આપણે આવું છે ને આવ્યું તમે નહીં જવાબ આલો મને પેલા હરિભાઈ ઘર જેટલે આવ્યું હરિભાઈ નું ઘર લંકામાં આવ્યું છે લંકમ જતા રહ્યા હા લંકમ જતા રહ્યા ઓહ તારી હરિભાઈ સોનાના ભાવ વધી ગયા છે ને એટલે લંકમ હું નું હાવરવા ગયા છે તારું ભલું થાય તારું ચી ટાઈપ નો માણસ છે અરે હે 32 માં 2 પોઈન્ટ જ છે કોકી હા હરિભાઈ ઘર જેટલે હરિભાઈ કીધું જ ગાડી લંકમ જ્યાં છે એટલે હું હરિભાઈ નો હગો છું બરોબર બહુ ટાઈમ પહેલા વૈકણ આવ્યા તો લગભગ 25 વર્ષ પહેલા બધું એડ્રેસ ભૂલી ગયો એવું છે હવે ચોકન રહી છે ને હરિભાઈ એ મને ખબર નહીં ઘર બતાવો કે એટલે અમારા ગામમાં હરિજી 4 છે કાળી બાગડી વાળા છે લીલી બાગડી વાળા છે લીલી પાકડી વાળા હીરે હરિજી એમ ને હા હા આઈ હોમ મેરે છે પેલો ગણજો રહ્યો ને હા ઈ કણ રહે છે બરોબર જો સુખ શાંતિ થઈને ખાટલા પર બેસી જાઓ સારું અને એ ગોડાયા ના કરતા હવે એટલે મૂર્ખોચી ટાઈપ નો માણસ છે અરે 32 દોત વતાડે લ્યો એટલે આ જેવી ચેન ફસાઈ છે વને હમણાં 200 રૂપિયા ખર્ચો કર્યો છે દશમન જપે જ ખાતો નહીં હા હરી પોપટ કોણ છે લે આયો એ કોણ છે લે હે નામ ચંપાલે છે એ નમ ચંપાડી સી લે હા મેવાનું નામ જો પાડ્યું છે મેં જો નામ પાડ્યું તારું હે બેચો નામ પાડ્યું તારું લે વાત પાડ્યો શું છે લે ભાઈ ચમચોથી આવશે હે ચોથી આયા ભાઈ અલા ઘર મારું છે તું ચોથી આવે એમ કહું છું એટલે ઘર તો મારું છે લે નહીં તારા બાનું જોરાયું તાણી કન્યા કરે જી દેખાડ ઘર મારું છે એ શું જવો ને તું હરીન હરીભા હરીભા નામ છે મારું તું હરીન હું હરીભા છું લ્યા હરી નહીં તું કાતરાઈ નો જ હરીન મારા બાનું નો માવડો છે લેવો ને કુડ જાર્યો કાતરાઈ હરીન તું ઓય શું લે ખેલા કર કી યાર ખેલ મને કરતો ખેલ તું કરે છે ચોથી આવશે કે પેલા તારી છેટો પડે ઓછો બંધ કર શું કરવા બંધ કર ને ભાઈ ના અલા બંધ કર ની યાર ના કરું ભૂલી ગયો છે મને કોઈ યાદ આવતું નહીં વાતાવરણ ટોળમાં બળતા બપોરમાં રાયણ ની કોકડી ખાઈ હારે અમે વનમાં ભટકતા ભાઈ અલ્યા તું આટલા વર્ષે ચોથે ભૂલો ક્યાં શું લે આટલા વર્ષે તારો ભાઈબંધ તને ઓભળ્યો એમ અલ્યા હરી થોડો ફસાઈ ગયો તો ચમુ કોમકાજમાં એવું છે એમ ઓવર એમ કે ભાઈ તાળી ફસાવાની ઘણી બધી રીતો હોય પોલીસના કટલામાં ફસાઈ ગયા હોય તો એટલે એવા ધંધા હું નહીં કરતો યાર તો બરાબર છે કેવું ચાલે તારા શાંતિ છે આ ઘર તારું હો ઓય ચમ હાવ યાર ઠકણા વગરનું સાવ એટલે ગામનો બંગલો છે એમ તો પણ અમર કાકા નેશણી છે એવું એમ એટલે હું એકને જ રહું છું કાતરાઈ ની ઓય બરોબર એટલે મોસો તો ઢાળી લાવ મસો બે શરમે આવતી નહીં મારો ભાઈબંધ આયો મારો નેટપણનો ભેરુ આયો બેસ કાકા બેસ ખરેખર કાકા 25 વર્ષ થઈ ગયા
25 વર્ષ પહેલા આપણે બે જણા નિહાલમાં ભણતા જેવી મજા આવતી લ્યા. લે આ મજાની તો હું વાત કરું. હું તમે ચેવા મારતો નહીં. ઈ તો મસ્તી મન. એક દાડો તમને માર્યા અને પછી તમે કાતરે લઈને આયા મારા ઘેર. કાતરે માં કેવું બોલતા હતા? એ બધી વાત જવા દે. રિસેસ પડતી અને આપણે બે જણા ફરવા નીકળી જતા ગોમમાં. અને ખ્યાગાર હું ગીત ગાતો ખબર છે? इमली का बूटा बेरी का पेड़ इमली खट्टी मीठे बेर इस जंगल में हम दो शेर चल कर जल्दी हो गई देर चल कर जल्दी हो गई देर दिन तारा दिन अरे क्या करी दवा याद करूं તું હવારી જઉં છું લ્યા. બહુ યાદ આવે છે હો. હવે તો યા પહેલા જ આગળ ગભે પાવડો કરી ખેતરમાં મજૂરી કરવા જવાનું. 100 વાગે ઘેર આવી ખાઈ પી અને ઊંઘી જવાનું. હું એ મજૂરી બહુ કરું હો ભાઈ. એવું એમ? બહુ મજૂરી કરું. એટલે તમારે તો ત્યાં ઘરની જમીન હતી કે? એટલે મજૂરી તો કરવી પડે ને યાર. હા એ તો બરાબર. જોઈએ કાતરે. શું સલ્યા કાતરે જોઈએ. ભગવાન ને વાલા થઈ ગયા. મરી ગયા એમ. ચલો ટાઈમ થયો 15 વર્ષ. દોચમ આવે છે કાળો મોટા દોચમ આવે છે એટલે આવો જ નતો હાર્યો. એટલે કાતરે જોઈ બહુ ટાઈમ થઈ ગયો. મરી ગયા. ફોટો નહીં પડ્યો? ફોટો છે ઘરમાં. એવું એમ? ઓય લાવો કે લાવું લ્યા રોતડો હું રોવે છે યાર. એટલે ઈ ને યાદ આવી એટલે લાવ ફોટો લાવ. આ મૂર્ખો છે યાર. કોઈ કહેવાય ના તન તો તાણે બાને યાદ કરીને રોવે છે. અમાર બાએ મરી ગયા છે કઈ ના. અમે તો કોઈ યાદ કરતા નહીં. ખરેખર કાકા તમારા જ્યાં પછી આ ઊંડું પડી ગયો છું. पापा कहते थे बड़ा नाम करेगा अरे हमारा ऐसा काम करेगा लेकिन ये तो है जिंदगानी के मेरी मंजिल है कहाँ. ખરેખર મારા બાને હું બહુ વાલો હતો ક્યાં બહુ રસ્તા બદલ્યા. મને બધી ખબર છે. કરવો ગોટો ના વાગવા જતા મને. સાચી વાત. ગભે બિહારી ફરતા ને આખા ગામમાં. કાતરે તો મને બહુ રાખતા હો. કદી ભેદભાવ નહીં રાખ્યો હોય કદી નહીં રાખ્યો. જિંદગીમાં. તને પૈસા વાપરવા આલતા ને અંગાત મને આલતા. ખબર છે મને ખબર. લ્યો ભાઈ બનશે. લાય પાટી જા હાલ્યા. આ છેલ્લો ફોટો તો મઢાવાનો છે જી. અરે સાચું કહેજો. આ ફોટો મર્યા પછી નો હન. હા મરવાની હાલત મોતા તારનો ડાકલી ફાટી ગઈ તાર જાવ. મેલ દે પાણી મેલ દે લે. મને શરમ આવે યાર. તને શેની શરમ આવે છે? આ ફોટો જોઈ રોતો તો. શગર બધી વાતે દોત ના કાઢવાના હોય ઓય ભાઈ બનશે પાછો. આ પોણી લાય હવે તાણી. કેટલે રહ્યો લે? આવ હે કાકાજી. હા શું ચાલે તમારે? બસ હરીભાઈ હા તમને તો ખબર છે ને શું કે મારો ભગવાન બહુ મહાન છે બરોબર. હા શું આપણે જલસાઈ હો. એવું? હા હા બુબાજી ઘેર છું ના હોય છે ને એટલે અચાનક યાર. ઓહો
હું આવું તરત આવું હેડો આ કહું છું એને હેડો એ હો તરત આવું શું થયું લે અરે ખેગારજી હા. અમારા કુટુંબી ભાઈ છે ને ફૂમતાઈ હા. બહુ બીમાર થઈ ગયા છે પાણી ઉતરતું નહીં એમ. અલ્યા વાને કેમ વાતન દોત આવશે કાળ મુઠા ન લ્યા પાણી નહીં ઉતરતું એ ખેગારજી નાકો ઉપાડી પાણી લે પી જા હે એક વાત કહું તમને હા. કે નેહાલમાં તમે હતા તમને કદી દોત ના આવતા તમે હતા જ ના કાયા ફરતા તો હવે શું થઈ ગયું છે લ્યા વાતે કેમ દોત આવે છે જવાનું છે કણ ઓવે ખેગાજી હા. તમે બેહો હું ફટાફટ જઈને આવું હો બેહો એટલે હું એ હંગા થાબાનો છું યાર તમે અહીં શું કરશો એ ઘેર એકલો બેહેરો ભલાદમી તમે શરમ નહીં આવતી યાર 25 વર્ષે તમારો ભાઈબંધ તમારા ઘેર આવ્યો છે અને તમે મને એકલો મિલીને જતા રહેવો અહીંથી જતો રહું લે ના પોહાતો હોય તો અરે ના એવું કોઈ નહીં હેડો તમે તાર મફુજી હરીજી તમે હરબજો ગયા ને આયા કી અલે આ તો બટાકા વાળા છે લ્યા આ બધા બટાકા રસ્તામાં વેરી રહેતા આજે મને સમજણ આપો મેમન છે અને મેમન માતા છે ને આપણે બાજુ હલ્યા ખબર છે એટલે મફુજીનો ફોન આવ્યો હા ફૂમતે બરાબર બીમાર થઈ ગયા છે પાણી ઉતરતું નહીં ફૂમતે ઓય એટલે કાલ તો હા હતા અત્યારે બહુ બીમાર થઈ ગયા છે તમારું ભલું થાય તમારું ઉપાજી કરી કહેજો એ અમારા ભાઈ થાય છે હા. એમાં છે ને તો તારે પેલા આદમી બધા બીમારી ને ઓય વાળે હા પણ ખાટલો ડાળિયાલો હતો કે ડહેરે મેં કીધું તું કે તમે ઘેર બેહો અમે જઈને આવતા રહેશે પણ કે મારા હંગા જ આપવું છે કોઈ અહીંયાનું શું કામ છે અહીંયા હા ઘેર એકલા કંટાળો આવે હા? ઘેર એકલા કંટાળો અરે આવે હુઈ રહેજો પેલા આદમી એકલા દાડો ના દે તે ઘરમાં ટીવી ચાલુ કરી આલો ટીવી જોજો મોટી બી નહીં જોતો નંબર આવી વર્ષના સારું હેડ જો વાતો પડતી મેલો બોલાવ બાસ્કેટ એ બાસ્કેટ બહાર આવજો ફટાફટ સમજણા ગોડા ઘેર નહીં આવી ગયા તા અરે ઘેર આવવાનો ટાઈમ નહીં મોડું થાય છે હેડજો ફટાફટ આ કોણ છે આ તો મારો ભાઈબંધ છે મહેમાન છે આવ ભલા આદમી રોમ રોમ તો કરો એટલે તમે હાથમાં ધોયા હોય તો યાર ખોટો રોગ થાય ભાઈ સોખું બોલનારો છે કેમ બોલાયો ભૂપતજીનો ફોન આવ્યો તો ફૂમતે બરાબર બીમાર થઈ ગયા છે પાણી ઉતરતું નહીં એમ ઓહો ઓય બાપડા જતા ના રીચો હરીજી મારો માથા બહાર જાય છે હો અરે શું છે મને થોડી વેમ પડે છે યાર હા આ મોણા આવો જ નતો હું અહીં ભેગું ભણતો હા. બરાબર મારો ખાસ ભાઈબંધ હતો ઓનું મોઢું આખો દાડી કાયમ હતું કોઈ દાડો દોત ના કરતો ચમ આવું થઈ ગયું છે શીખર ખબર નહીં પડતી એવું છે ઓય તો હભળો મારી વાત હજુ ખવેલું છે કે હા. ખાટલો ટાળી આલજો ફેરથી કહું એટલે? ખેગાજી હા હેડો તમે ઘેર બેહો અમે સમાચાર લઈને આવો મન નહીં લઈ જાવ અંકલ તમારી જરૂર નહીં કર ચમ અરે આ તો પણ યાર મન ઘેર એકલા કંટાળો આવે એ મોડું થાય એવું છે હા આ તો કશો વાતો નહીં હું બેહી રહ્યો છું. અરે મોડું નહીં થાય તરત આવતા રહેશે તાણી તમે થોડી વાર ઘેર બેહો હેડો ઘેર કંટાળો આવે મને હેડજો લઈ લ્યો ને. હેડો હેડો ઉગતજી સોનારો કશું નહીં થાય ઘૂમતાઈ અરે પણ મને આવો ભાઈબંધ ચો મળશે ગુમતઈ તમે યાદ છો નહીં આ તમારો ભાઈબંધ તમારા માટે બેઠો છે હજી સુધી ચિંતા કરજો ને તમને કોઈ નહીં થાય લ્યા નહીં જવા દઉં નહીં જવા દઉં ગુમતઈ ના ગુમતઈ મરી નહીં ગયો પણ શું કરવા નખરા કરે છે તો તને ઓળખું છું હું મારો ભાઈ બન જ છે અરે એવું નહીં અલ્યા દુઃખ ગુમતઈ 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 એ ગુમતઈ 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 નહીં મારું નહીં મારું નહીં મારું આ તો નાટકનો તો ભરેલો હશે થેટનો નહીં મારું નહીં મારું ઓબડ્યો મરવું હોય ને તો એક ઝાટકા મારી દો આવી રીતના નાટક ના કરો તાણે ભલા આદમી હું ભાઈ બંધ છું તમારો મારો જીવ જતો રહે એમ થાય છે અરે ભેળો છો તારનો મારવા ફરી રહ્યો છે તું એટલે બચાવવા આવ્યો છું એમત આલે છે તમને એમત આલે છે તાણે
એમ જ નહીં હાલતો ચાન્યા તું ઓછો તો નહીં મને ખબર છે એવું ના કે ચાણે આ ડોહો મરે નોના લાડવા ખ અલ્યા એ મારું તમે હું બગાડ્યું કેજો કે હું તમને મારવા બેહું. તમે આરામ કરો, શાંતિથી આરામ કરો. બાપુજી આ ફૂમતે ઓમ ગમે તે પણ વટવાળો માણસ હો. હા. આખી જિંદગી હોય એને ખેતરમાં ગાડી નાખી પણ ગામમાં રહેવા ના આયા તે ના જ આયા. એટલે ખેતરમાં આયા ને હા એટલે નાલ થયા ને સુખી થયા. હાસુ ના કે ગામમાં તો હોય ને ઝઘડા કરવા જોતા હેજી વેજી ઝઘડો કરી દેતા. એ વાત સાચી છે. માથાકૂટ ગમે તેને હંગત કરી નાખે હો. પડ્યો અરે પડ્યો. मेहमान ने किया सेंटर फैक्स खाएंगे जुबान को लगाम लगाएंगे. હવે જો ખેકાજી આમી જે જગ્યાએ જશે ને એ અમારે કુટુંબી ભાઈ છે બરાબર અને બીમાર બહુ છે અને તમે આ રીતે હશો તો એ કઈ સારું નહીં લાગે એટલે મહેરબાની કરી અને શાંતિથી એક બાજુ બેસી રહેજો. આપણે ના બોલાય નહીં, કોઈક બીમાર હોય એટલે. હા એ જ કહું છું. બહુ બીમારી, બહુ પાણી નહીં ઉતરતું નહીં કોઈ, ના તો આપણે ના બોલાઈએ. એ જ ને. નહીં બોલો, સારું ના લાગે, હા હેડો ખરાબ લાગે. ઓકે, સિરિયસ થઈ જાય. તમારે ક્ષેત્ર ચોકણી અમાર પેલું મકાન. એ હરીજી હા આ ડોહો જતા ના રહી લે. હવે મફુજી ચમદોત બનતા નહીં. ખેગાર કેમ યાર આવું કરે તું યાર? જતા રહેવાની વાત ના કરી. આ તે આમાં શું છે? દોત ગધેડી વાત છે ના બોલાય નહીં. તાણી હેડો. હેડો. ખરેખર આ ડોહો જતા રહે ને હા તો આપણા વાહમાં બારું પડી જાય. વાત સાચી છે બાપુજી. હા. પોસ મોણા વચ્ચે આ મોણા બોલે એવો છે લ્યા. ચિયો ઉભો થઈને બોલશે, ચિયો ઊંચા અવાજે વાત કરશે. અરે આખું રાવણું હુનું પડી જાય લ્યા. તાણી આ કુવા પર તમે કેમ આવો છો? ફૂમતાઈ છે ને ત્યાંમાં આવો છો? હા. એનાથી તો કુવા પર તમે ચોથી આવશો પછી? પછી ના આમાં પટી ગયું. બાપુજી હા. મને રૂંગું આવે યાર. ઓ આપડ્યું તમારી રીતે સમજાઈ ગયો શું સમજાવું પણ ના કે માતાજીની સોગન દોત છે ને પથરે કશું. મહેમાન છે. એટલે આ હવાનો ટાઈમ છે ભલા આદમી. વાત સાચી છે પણ વાંધો ચમશી કે આવું થઈ ગયું છે. પેલો મોણો ખાટલામાં પડ્યો છે. હા શું હું સમજાવું એને. તાણી જો કાકાજી હા, આ મોણો રહેવો નહીં લગી રહી. બહુ બીમાર નહીં. ઓય અને તમે ઈકડ જઈને આવી રીતે હશો ને તો ખરાબ લાગશે. ના હાય ને, આ રોવાનો ટાઈમ છે ભલા આદમી, આ હવાનો ટાઈમ નહીં. સમજે? વધારે બીમારી નહીં. ઓય આબરૂ તમારી નહીં અમારી જાય. હા સાચી વાત. કે અરે ખબર લેવા આયા છે કે હવા આયા છે કે રાજી થવા આયા છે. આ રોવાનો સમય. અને તમે એના કમ્પ્લીટ સમાચાર લેવો તો એને કેવું લાગશે કે હરીજીનો ભાઈ બનાવ્યો સમાચાર લેવા? સાચી વાત. તો તાણી કાઢો. આવ રોવાના ટાઈમે હાય ના ને આપણે. હા હા કાઢો. ઉદય આવ. શું છે હવે? સારું છે ને? મને આપું છું હવે અરે ભલા આદમી શું આવું બોલો છો લ્યા? આ ભૂપતજીએ ફોન કર્યો તરત દોડીને આયા છે અમે. હવે વભળો મારી વાત 10 વાર કાઢવાનો છે. હાલ મારી નહીં જવાનું. તાણી જાય મફાઈ તો મિલિટરી ની જાય હવે ના જમજાય પેલા આદમી કાઢા થઈ દો. હા. યાદ રાખો. કશું નહીં થાય તમને. આમ તમને કેટલી વખત કીધું અમે. આ કેમ રોવે છે ભાઈ માર ભાઈ બન ખેગારજી 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 રોવે છે ભાઈ એટલે ફૂમતાઈ તો એને બા વાત છે ઘેર. એટલે બા યાદ આયા. સાચી વાત. ઓય ભાઈ લાગણી વાળો માણસ રોવે ખબર પડે છે મને લાગણી હોય અને રૂંગું આવે આ માણસ કેવો છે ફૂમતાઈ ખબર છે? હા. કોઈ તકલીફમાં નહીં જોઈ ગયા તો એમ. હાસુ હાસુ ભાઈ હે ફમતે હાસુ હા કીધું પમદાડા તો આપણે ચા પીધો છે પેલો. ઓય અચાનક શું થઈ ગયું? એના પછી મફુજી પેલા પથરા ઉપરથી લપ થઈ ગયો હા. પડ્યો પડ્યા તા લ્યા લસ. ઈ તો બંધ બંધ હસો હસો હવે હસો ઈ તો હે એ તો થોડુંક મગજ છે ઓછું છે બા. હા આપણે હમણાં ધોન નહીં હાલવાનું. હા દવાખાને જવાનું છે. લેવડો. હા. શું ના? ડોક્ટર છૂટી પડ્યા છે હવે નહીં પડે પેલા આદમી. ફૂમતાઈ. ફૂમતાઈ ફૂમતાઈ. ફૂમતાઈ.
ખેગાજી મુઠ્ઠું કેવું કરે પડ્યો ખેગાજી મુઠ્ઠું કેવું કરે લે તમે શાંતિ રાખો શાંતિ રાખો કોણ છે આ મારો ભાઈબંધ છે મહેમાન છે મહેમાન છે દવાખાને જવું છે નથી જાવું ભાઈ દવાઓ બધી બાળી કુટી મેં હા બાળી જ કૂટો તમે પેલું માથું સડતું એટલે ગોળી ચોથી જડતી વાસે ડમથી જડતી સાચી વાત છે નથી ફીટનું ગોળી કરતે જોર આવે છે ભાઈ વાત સાચી. ઓભળો મારી વાત ગોળીઓ નહીં લાંબી બાટલો સડાવશે હાડો બાટલો નથી ચડાવો અરે બાપુજી મેળ આવે એવો નહીં ડોક્ટરે ના પાડી છે રાવણામ થઈને કહુંબા પીવાની ફોન રાશી નહીં એટલે કોઈ હાજુ રહ્યું નહીં કેવી રીતના મટકો બાટલો ઉતરતો જ નહીં શરીરમાં હા ચેન્જી લોટો બદલાવજો. લાવે લાવે હવે ભૂમતાઈ ભગવાન ઓફળો મારી વાત તમે છે ને ગોમો રહેવા આવતારો એટલે હરીજી ગોમમાં તો રહેવા નહીં આવી એમ હું 12 મહિનાથી કગરું છું કે લા ભૂમતાઈ હેડો ગોમમાં તે કે ના મારા હોય બધું ભેળાઈ જાય ઓફળો મારી વાત ઈકણ છે ને દવાખાનું ઢુકડું પડશે તમને તાણે અસલ વાત કરું હા ગોમમાં વત ને તો આટલી ગળા પટી ગયા વાત એવું ઓય આ ક્ષેત્રમાં આયા ને એટલે આટલું જીવ્યા ભૂમતાઈ ભૂમતાઈ પહુંબે જોર હતું બીડીએ જોર હતું ચાએ જોર હતું લે પાણી લ્યા. નહીં પીતા પાણી નહીં પીતા પાણી જ ઉતરતું નહીં બેઠ તો આવું છે ભૂમતાઈ ઘૂમતાય એ ભૂમતાઈ ઘૂમતાય ભૂમતાઈ એય ભૂમતાઈ ભૂમતાઈ કેવા નાટક કરેલા પડ્યો ભૂમતાઈ ઘૂમતાય બેહી ને યાર બેહી હવે ચો કાઢે પણ ઈ તો બીમાર છે ને એટલે બસ ખેગારજી ખેગાર જી વાપર્યો તમે હમણાં ધ્યાન ના દોર હા 50% જ છે ભૂમતાઈ 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 અરે બચ્ચે હું મોટું કરે કોમેડી બચ્ચોની વાત તમે યાર હમ તો કેમ નહીં તમે યાર હાય ના તો બંધ થઈ જાવ હરીજી હા કોણ છે આ ભાઈ ભાઈ બનશે મારો નાનપણનો સમજાઈ ગયો એમ અલ્યા ભાઈ તમે સમજો ને હવે કંટ્રોલ કંટ્રોલ તમે શાંતિ રાખો ભૂમતાઈ એ તો મને ખબર છે કાળતો સડતો હશે કેમ કે અમે કોઈ બોલતા ને તો છૂટું સંપલ છોડતા શાંતિ રાખો હાસવો એને હાસવો મહેમાન ને હાસવો હરીજી એ તો તમારા સંસ્કાર છે કે હાસવી કે આપણા ઘેર મહેમાન આવે તો એનો આદર ભાવ કરવો હા એ તો અમને સડે છે આગેવાલે ફોન કર્યા કે નહીં હાલ ના કરે ફોન આટલા વહેલા. ખબર લઈ જોઈ આઈને એમ અરે ના ના અત્યારે આ સોમાહાને કોઈને હેરાન નહીં કરવા ભાઈ ઓય ડબલ ધક્કા નથી ખવડાવવા મારું એટલે કરજો આવું ના બોલો કે તમે ભૂમતાઈ ચીપવાનું છે હજુ ઘણું કોઈ નહીં થાય તમને ભૂમતાઈ બાપુજી, અને હવે ગામમાં ડોહા તમારા જેવા ગણ્યા ગણ્યા રહ્યા છે કોઈ ઓળખો મારી ડોહા વાત? નહીં મળે કોઈ બુધવારે હતો આજે મોનસી નહીં કોઈ દવાખાને લઈ લો ભૂમતાઈ શું છે હવે ભૂમતાઈ સારું છે ભૂમતાઈ ઠીક છે નોમ આ રાખો ભાઈ આ છે ભૂમતાઈ ભૂમતાઈ ખેગારજી પેલે મકા બેહન મેમન હો બેહી દો શાંતિથી યો પરુડો મહેમાન બાબુજી કોણ છે હરી હરીજીનો અંગાથ આવ્યો છે ને હરીજીનો ભાઈબંધ છે કઈનો દોત કાઢે છે અલ્યા પણ દોત ના કાઢે સમજાઈ દો તમારી રીતે પછી તમને મારા મગજની ખબર નહીં એક કે થાપે દોત વેરી ના છો એના મું એ રઘુભાઈ હરીજીની લાસારી આડી આવે છે અલ્યા પણ આ તો કઈ મજાક થાય છે શાંતિ રાખો ભૂમતાઈ
મગ ખાવા છે? શીરો બનાવરાવું? લાપસી ખાવી છે? કે ખાવી છે? જ્યુસ મંગાવું? તો શું ખાવું છે? હા, અફણ પીવું છે? એમ તો નાની પાડે. હેડ્યા છો. ઓબડ્યું? કોક હારું ખો, શરીરમાં હેમત આવે એમ. રઘુભાઈ સમજાઈ. દૂધ પીવું છે? દૂધ ગરમ કરી લાવું? ભાઈ ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. યાડતા ને હો, કશું નહીં થાય. સાચું. લે મારા દુશ્મન કઈ ભાઈ આવા લે પણ ઓય કઈ જીવ જાય અંસન આરે વાત પાડે માં પૂછી. હરીજી લે પણ આવ થોડી ચાલો ચંજી યાર. રઘુભાઈ હરીજી હોમું તો ઘણી વાર આવ યાર પણ હરીભાઈ. હા શાંતિ રાખો, શાંતિ રાખો. ઠેકાજી ઓય આવતા આમાં ને સાડા સરે. ઓય શાંતિ રાખો. શાંતિ રાખો ને લે. ઈ ગમે તે કરે, તમારો તમારી મર્યાદા ના તોડે, સમજ્યા? એટલે એ તો મર્યાદા ભૂલે છે ભાઈ. અરે શાંતિ રાખો રઘુભાઈ. મગજ ઓછું છે. ઓય તો મગજ ઓછું હોય તો ઘેર રાખો. ઓય કણું જરૂર હોય નહીં. એ રહ્યું આપણા સંસ્કારમાં નહીં. તમે ચૂપચાપ બેહી રહો ને. એ ગોમ ના છે અમારે. બહુ બોલો પણ એ તો મહેમાન ને બતાવો. એ બોલી એટલું દેખાડું. હે શાંતિ રાખો. જીવ જાય છે મફુજી, જીવ જાય છે. ની જાય. રોટલા ભાઈ, રોટલા કરો ભૂપત. હા બધું આયોજન થાય, તમે શાંતિ રાખો. ઓય તમે ચિંતા ના કરો, કોઈ વાત નહીં. અમારે રોટલા હાલ નહીં ખાવા. હા તમે બેઠા થઈ જાઓ ને એટલે શીરો ખાવો છે. વાત સાચી છે. ખવડાયો શીરો, ખવડાયો. એટલે પેલો નહીં કહેતો. આરખ નો ખાવાનો છે. અરે આ તો કોઈ મજાક કરે લે. મજાક કરે. રાખું વાત મારી તું. રાખું એક મિનિટ તો તાપે દોત પાડી નાખો હમણાં. એ અમન છે મારે. લા નાગ નો તો કેર મિલતા. શાંતિ રાખ. આવ તો નહીં ચાલે. શાંતિ રાખ. તમે આ મોણા બાપડા રિવાજ છે નાર્યું. ચાળા પાડા કેમ ખબર મને પડે છે પણ તો એટલું બધું તને પૈસા મારો તાવથી હોતું ગોમનું છે. તો ભાઈ હોય તો ખ્યાલ લઈને જતો રહે લે. હરિયા પોપટ હર અરે મહેમાન નું કહેતા તમે પૂછી રે. એટલા બધા કાયા ના હતો. મારી વાત આપણો આપણા ગામની આબરૂ જાય અને કોઈ ના કહેવાય. તમે ઘેર જતા રહો. ઘડીક રહીને આવજો. જો હાલ જતા રહો તમે. એ તો અમે અંબાડી બધું ના પોવાય યાર ભૂપતજી. અમે લાઈન હેડ જ છો. મારાથી ના જોવાય યાર આવું. હા યાર અમારાથી નહીં જોયું તો આ તું તારે. એના કાઢો તમે. હા હું કાઢું. ફેરથી આવી ગયો ને હું. તમે ઘેર જતા રહો. અને અલીબે ખાલી હાથી નહીં આવ. લાકડી લઈને આવ્યો. કોઈ નહીં આપવું. એ ભાઈ, એ ફૂમતો આરામ કરો તા. આકડા છે અમારા વાળા હોય કણ આકડા છે. જેવા જેવા નહીં પડી કોઈ ના મિલે ભાઈ. ફૂમતાઈ. હા, એને લાકડીઓની ધોકાની જરૂર નહીં. અમારા માણસો જેવા છે, જો પડી એ ભૂકા કાઢી નાખે. ઠેકાજી બંધો કે યાર. કોણ હતો ભાઈ? એ ગોમનો છે કીધું ખરા. બહુ પાવર નહીં કરતો. એ તો તમે બીવાઈ ગયા ભલા આદમી. તમે પોપટ હું કીધું યાર. બીવાણો નહીં ખ્યાગારજી. જમસમ બધું આવ બરાબર બીકોણ છે. યાર તું તો યાર. આપણે ચોકણ બેઠા છે, શું વાતાવરણ છે એ તો જોવું પડે ને આપણે. આ ધણી બીમાર છે, છેલ્લી ઈ હશે. બહુ બીમાર હતી. હા એટલે પાણી પીવું છે? મફુજી આ પેરણ પલળી ગયું છે. બચ્યું હોત તો સારું. અરે એ તો બદલાવું.
બેહો કે લેવો અરે મહેમાન પેલી માં કા બેહો ઘડી ઓય બેહો ને. ખેગાજી મારે શું કરે છે વાત પાડે છે આજો શું કરવું મારે ખેગાજી ખેગાજી હા મહેમાન હું તો ખાલી ઉભો યા પેલા બેહો ને તમે પેલી મકા દે હમણાં આવતા રહો. હા પેલી માં કા બેહો હા બેહી રહો એ બેહો પાણી પીવું છે તમારે છેટો આવતો રહ્યો. પાણી પીવો તમારે હરીકી હેડવું હોય તો તમે હેડો, અમે બેઠા છે. હા એ જ વિચારું છું તને કોઈ ચિંતા જેવું નહીં, કશું નહીં થાય. હા હા હજુ 10 વાર કાઢશી. યા હમણાં જતા આવો તમે એને બેહજો મોસામ બેહો તમે તો શેતો શેતો અરે બેહો ભલા આદમી તમે સમજણા છો ને. તાણે બેહો શાંતિથી બેહો તમે તાર ભાઈ શાંતિથી બેહો ખેગાજી આ તો હાવ પોસા છે. ગભરાઈ જાય છે સાચી વાત હમણાં નજર નાખજો કેટલા જણા બેઠા છે. કાઠી સાજી રાખો તાણી છાતી તો એટલી કાઠી છે એ હાલે ના ગોઠું ગમે હોય તો ના ગોઠું આપણે શું લડવા જાવું છે. તાણ. હવે ભગવાનનું નામ લ્યો હા તમારે તો અભળો મારી વાત કે માળા લઈ દેવાની છે સાચી વાત અને રોમનું નામ લેવાનું છે. સાચી વાત હવે ખેગાજી હું શું કહું છું હેડો આપણે ઘેર અરે રોટલા કરું તમારા એમ જઈએ રે. ઘૂમતાય તમે પણ હમણાં અભળો મારી વાત હમણાં તાકશે જ નહીં, હમણાં તાકી રહો. તાકી રહો. માર હમ તાકો. એક કામ કરું હું ઈ બાજુ આવતો રહું તો તમારે આ બાજુ તાકવું ના પડે મારું ભલું થાય તમારું. માતાજીની સોગન મને રેસ હડા છે. એકે વાતે સમજતું જ નહીં. મફુજી તમે બધા બેહો હું ચાની તૈયારી કરું હું આવું હો સારું કરો ચાની તૈયારી કરો ભાઈ ચાની તૈયારી કરો ભાઈ હે માં હે મારા રો પ્રભુ મારા નાથ મનમાં માળા કરો. માળા કરવી છે હમણાં ફરી તો માર હમ. તમે ઈ બાજુ તાકો ને હા. ઈ બાજુ તાકો ને યાર તાકુ મફુજી હવે મારું મગજ જાય છે આ મહેમાન ને તમે સમજાવો ને કે હું ઊંધું કરી સમજાવું છું બાપુજી હવે મારું મગજ જાય છે તમે અમે મને સમજાવો હવે હું ઊંધું કરી આમ જઉં છું ખેગાજી એ ખેગાજી એવું ના કરાય યાર ફૂમતાઈ ઈ મોદા છે એ ફૂમતાઈ એ ઈ મોદા હરીજી અરે એ ફૂમતાઈ એ આ ફૂમતાઈ એ એ ફૂમતાઈ એ ફૂમતાઈ તમારું
તમારી તબિયત સારી નહીં. ખેગાર હવે જપી જા ખેગાર જપી જા ખેગાર વાત પાડી દો છે કઈનો વાત પાડી દો છે હવે જપી તમારી તબિયત સારી નહીં, વધારે જોર ના કરો. તાણી ફટ જતા રહો પછી. હવે નાટક ના કરો, કશું નહીં થયું તમને. અલ્યા અમે તો કીધું હાલ જતા રે હે. આ કૂદકો ચેવો ભર્યો તમે, દોડ્યા જેટલું તમે. અમે ઓફિસે છીએ. તાણી હું મારીને મારું મફુજી હું મારીને મારું તો પછી આ શું કરવા તમે હેરાન કરો છો આ મમ્મી? ઘરવાળા મને હેરાન કરતા હતા હંમેશના સેવા નતા કરતો એટલે હું નાટક કરતો હતો. લે ડામડી મોટા થાય તમારું. નાટક શું હોય એ તમે તો બોલતા જ નહીં લ્યા. તમે મહેમાન એવા લઈને આવ્યા છો ને તારે મારા પ્લાનિંગ ખરેખર ફોન આવ્યો તો ને મને વિશ્વાસ નતો આવતો. હું ઘેર ઝોપો વાખવા નહીં રહ્યો, ઓફરતે પેલું અહીં આવ્યો છું. મફુજી આ તો કેટલો નાટક છે. ડોશી હતી તાણે આવત નાટક કરતા. આ જોઈજુ સે ચોય દુખ. હું હવારનો નહીં રહ્યો બોલો હવારનો વાયના ઘેર શું કે હમણાં ઘેર પહોંચીને ફોન આવશે તો ગામમાંથી ઘણા આવીને રોઈને જતા હવે યાર એ બરોબર છે. ઈ મોણા આ ધોબળો મારી વાત કે ઈ મોણા બરોબર છે. ટાઈમે આવ્યો છે. અમારા બધાની ઓશો ઉગાડી. નકી અમે તો રોઈ કોઈ કરો હા હે તો કાસા કે બંટિયા ખાવા છે, કે ખાવી છે, દૂધ ખાવું છે, સા ખાવી છે. હે આ તો મારો તો ને કે મોસો મેલો તો મેલો તે ને આ તો બધાને સાપ આવે છે લ્યો. 100 હાથ દાડેથી શીરો ને સફરજન ખાઉં છું. જોજો અલ્યા હવે તો જપ કરો એક પગ મોહણીયામાં છે ને એક ઘેર છે હવે તો શાંતિ રાખો તાણી આખી જિંદગી થી નાટક કરતા આયા છો બે ઠકાણે આયા કે નહીં ધરતી પર તાણી એમને મતારે આ કળિયુગ છે હરીજી, આ કળિયુગ છે. અમારા જેવા વડીલોનું એમને મન નહીં રહેતું લ્યા. આ ઘરનું ની સેવા કરવા નહીં માંગતું તમને કહું હું આ નાટક એટલે કરવા પડી છે. હા એ વાત સાચી છે. ડાબડી મુઢા તારી સેવા કેટલી કરે છે બાપડા મારા જેવો નાટક વાળો ના હોય ને ભૂપતજી તો આના ઘેર જીવીએ નાખે તમને કહું હું એ રીતનું શું હું ખરેખર આખી જિંદગી તમે આખી હોજવેન વગો આમ કાઢી તાણી ભગવાની વાત નહીં. નાટક કરવા હોય તો કરો, અમને શું કરવા હેરાન કરો છો? એ તમને હેરાન કરે આના આપણો મારી વાત કે બધા દાડા હરખા નહીં હોય. હવે અમને ખબર પડી ગઈ કે તમે નાટક કરો છો. હે એટલે અમારા પર ફોન આવશે ને તો અમે નહીં આવા તરત. હવે ભમદે પેલી કહેવત જેવું થાય કે વાઘ આવ્યો હાચુકલો વાઘ આવશે ને ઈ દાડો કોઈ વિશ્વાસ નહીં કરે પછી હાચુકલું જે દાડે મારું મોત આવશે ને એ દાડે તમે ઘેર બેઠા હશો. ઓવે બસ હવે બસ મહેમાન છે મગજ થોડું ઓછું છે એટલે માપે રાખ તો પછી એને પાગલખાને ભરતી કરો કો તો અહીંથી નીકળો. હવે અમે હેડ જ છે લઈ. હવે શાંતિ રાખ ને યાર તાણી હવે કઈનું દોધ કાઢી છે હવે વાપરો મારી વાત ભૂપતજી લઈ જવાની સુખ શાંતિ ઘેર હેડો. આવો અમે ઘેર નહીં આવતા હવે અમે ડાયરેક્ટ જશે. અરે મફુજી પણ ચા તૈયાર થઈ ગઈ છે ચાય નહીં પીવી કે હવે રોટલાય નહીં ખાવા. હવે આજ થઈ જઈ નહીં આબુ. હવે પાકા સમાચાર મળશે તાણી આવશે ઈ હવે આમાં કઈ વિશ્વાસ આવતો નહીં કે આમાં કઈ વિશ્વાસ આવતો નહીં ગજબ થાય એટલે અમે વહીથી નીકળવા દો સમય હાલ હારો ભાળતા નહીં અમે. ઓવે અને હવે આવા નાટક ના કરતા. નહીં હારો સમય. ઓય બધા દાડા હરખા નહીં હોય. જો. આમ થી બહુ થઈ જાય ને જતા રહો ટાઈટ દઈ. ના ના હાસો. જો હડો સોના મને મજૂરી કરો. હડો. એ આવજો તાર. એ આવજો તાર. એ પણ નાટક કરે છે યાર. નાટક તો તીએ કર્યો છે શાંતિ રાખે હોય ગીતા જેવું કોઈ નહીં હરીજી હા. હદ થઈ ગઈ હવે આ તમારા મહેમાન. બાપુજી મેં નક્કી કર્યું છે મારા કાકા ની છોકર કોઈથી ઘેર જઈ એક સેકન્ડ ઊભું નહીં રહું અને આ મૂર્તિને વાળા કરવો છે હા ઘેર જઈને તમે સ્પેશિયલ ગાડી કરવી પડે ને તો ઓય. સ્પેશિયલ ગાડી કરો હા. અને તાત્કાલિક આ મહેમાનને ઘેર ભેળા કરો. સારું ખરેખર આ મહેમાન ઘેર જાય ને તો જ આપણે આ વાતની ખમન મદા થાય. નકર ખરેખર આ વાતની આપણે કોઈ દાડો ખમન મદા થાય નહીં. હા મારું 500 પાટણ હા